નવરાત્રિના આગમનને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશભરમાં નવરાત્રિની તૈયારીઓ આરંભી દેવાઈ છે। ગોધરા શહેરમાં પણ રંગીન દાંડિયા બની તૈયાર થઈ ગયા છે। હિન્દુઓના કહેવાતા નવરાત્રિ મહોત્સવમાં રાસ રમવા માટે મુસ્લિમ કારીગરો દાંડિયા બનાવે છે। અહીં આશરે 200થી વધુ મુસ્લિમ પરિવારો કારખાનાઓમાં દાંડિયા બનાવવાનું કામ કરે છે। 1000થી વધુ કારીગરો 6 મહિના અગાઉથી જ દાંડિયા બનાવી રહ્યા છે। ગોધરામાં બનેલા દાંડિયા માત્ર ગુજરાત કે ભારતના જુદા જુદા ભાગોમાં જ નહીં પણ વિદેશમાં પણ ધૂમ મચાવી રહ્યા છે। જોકે આજના ડિસ્કો ગરબાના ટ્રેન્ડમાં દાંડિયાની બજારમાં મંદી જોવા મળી રહી છે, પણ દાંડિયા બજાર કોમી એકલસતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે। શક્તિની ઉપાસનાનો પર્વ એટલે આસો નવરાત્રી સાથે સાથે દાંડિયા રાસ અને ગરબાની રમઝટ બોલાવવાનું ખેલૈયાઓ માટે ખનગનાટ સાથે મન મૂકીને ગરબે ઘૂમવાનો અવસર એટલે આસો નવરાત્રી। આસો નવરાત્રીની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે જે મુસ્લિમ બિરાદરો છે તેઓ દાંડિયા આવતા હોય છે ને જે ગરબે ઘૂમતા હિન્દુ ખેલૈયાઓ છે તેમને ગરબાની જે રમઝટ બોલાવવા માટે એ તેઓ પૂરા સહયોગી થતા હોય છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખેલૈયાઓ માટે જે દાંડિયા તૈયાર થાય છે તે ગોધરાના મુસ્લિમ વિસ્તારમાં લઘુમતી વિસ્તારમાંથી થઈ રહ્યા છે। લઘુમતી કારીગરો છે ઉત્સાહભેર દાંડિયા બનાવતા હોય છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ પૂરા ભારતમાં સાથે સાથે અહીંના બનેલા દાંડિયા વિદેશમાં પણ જતા હોય છે। આપ જોઈ શકો છો જે હિન્દુ ભાઈ બહેનો જે ગરબે ઘૂમતા હોય છે તેના ગરબાને મુસ્લિમ જે યુવતીઓ છે, મહિલાઓ છે રોજગારી મેળવવા સાથે સાથે ઉત્સાહભેર તેમાં રંગ પૂરી રહી છે। રમઝટ જમાવવા માટેના જે આકર્ષક જે રંગ હોય છે તે પૂરી રહી છે। ગોધરામાં એક પ્રકારે જે કોમી ખાલસ્તાનું જે વાતાવરણ કહી શકાય તે વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે। અહીંના જે મુસ્લિમ બિરાદરો છે જેઓ પોતાના જે અન્ય પાટલા, વેલણ સહિતના જે લાકડાની વસ્તુઓ બનાવતા હોય છે તે નવરાત્રી પૂર્વે બંધ કરી દેતા હોય છે અને માત્ર દાંડિયા બનાવતા હોય છે અને દાંડિયા બનાવી અને દેશભરમાં જ્યાં જ્યાં માંગ હોય ત્યાં વર્ષોથી આ દાંડિયાનું કામ ચાલે છે ગોધરા વિસ્તારમાં। આપણે આ દાંડિયા વિશે 6 મહિના પહેલાં સિઝન આવે એના પહેલાં અમે દાંડિયાનું કામ ચાલુ કરી દઈએ, અમને સારો રોજગાર બી મળે। આ દાંડિયા ઘણી જગ્યાએ જાય, બહાર જાય, મધ્યપ્રદેશ જાય, પૂના જાય, રાજસ્થાન જાય, અમને એમાં રોજગાર બી મળે અને અમને ખુશી એ થાય કે અમારા હિન્દુ ભાઈ બહેનો નવરાત્રિ આવે એમાં ગરબા રમે એમાં મને બહુ ખુશી થાય ને અમને પાછલા કેટલાય વર્ષોથી અમે દાંડિયાનું કામ કરીએ છીએ અને અમારા આમાં 2 કલર, 3 કલર, સંખેડા એ રીતે અલગ અલગ કલર અને ડિઝાઇનના દાંડિયા બનાવતા રહીએ છીએ। આ વર્ષે થોડું દાંડિયાની ડિમાન્ડ ઓછી હોવાને કારણે અમને થોડો અસર બી થયો છે અને આના કારણે અમને લગભગ 2-3 મહિના પહેલાં નવરાત્રિથી 2-3 મહિના પહેલાં કામ શરૂ કરી દઈએ છીએ। આના કામના ધ્યાનમાં રાખીને અમારા સ્થાનિક લોકોને બી સારો રોજગાર મળી રહેશે। આ માલ અમે MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર દરેક જગ્યાએ અલગ અલગ સપ્લાય થાય છે અને બીજું કે આ અમારા ગુજરાતમાં અત્યારે બી આનું ડિમાન્ડ થોડી વધી રહી છે, પણ અમારા માટે જે લાકડાના દાંડિયા છે એ થોડું મુશ્કેલ છે કેમ કે હાલ અત્યારે સ્ટીકરવાળા સ્ટીલના એ રીતના દાંડિયા અમારા કારખાની અંદર આ જે નવરાત્રીનો તહેવાર જે આવે છે તો અમે આ દાંડિયા બનાવીએ છીએ। અમે દર વર્ષ તહેવાર આવે છે નવરાત્રીનો તો અમારા હિન્દુ ભાઈ બહેન જે દાંડિયા રમે છે, દાંડિયા ખેલે છે એના માટે અમે આ દાંડિયા બનાવીએ છીએ અને એના બહાને અમારી રોજી પણ અમારી ચાલે છે તમામ લોકોની। અને અમારા હિન્દુ ભાઈ બહેન જે દાંડિયા જે માતાજીના પેલા માટે રમે છે તો એના માટે અમને બહુ ગર્વ, અમારા માટે ગર્વની વાત છે કે ભાઈ અમારે ગૌરવ થાય છે કે ભાઈ કે અમારે રોજી રોટી પણ મળે અને અમારા દેશની અંદર ભાઈચારો સચવાયેલો રહે છે અને અમારા તહેવાર પણ મનાવવા જાય છે। અમારા માટે બહુ સારી વાત છે અમારા માટે। અને અમારા ગોધરા શહેરની અંદર તકરીબન એમ સમજો કે 200-250 કારખાના છે। તમામ મુસ્લિમ ભાઈ દાંડિયા બનાવવા દર વર્ષ તહેવારથી 6 મહિના પહેલાં જ બનાવવાનું ચાલુ કરી દે છે દાંડિયા અને દાંડિયા બનાવીને અમારા રોજી રોટી અમારી પૂરી થઈ જાય છે। માલિક અમારી રોજી રોટી પૂરી પાડે છે અને અમારા હિન્દુ ભાઈ બહેનો અમારા નવરાત્રિના અંદર ગરબા બી રમે છે, અમને બહુ ખુશી થાય છે અમારે।